કે આપણા સમાજની અંદર લગ્ન પ્રસંગમાં આમ દેખાદેખીમાં ઘણા ખર્ચાઓ થાય છે અને લગ્ન પ્રસંગ છે એ અલગ અલગ તારીખોમાં થાય છે. તો આપણે એવું નક્કી કરીએ આજે બધા ભેગા થયા છીએ તો કે આવી તારીખોમાં ફેરફાર કરી એક કે બે બધા વડીલો સમાજના વડીલો આગેવાનો નક્કી કરે તો એક કે બે તારીખ રાખીએ, ખોટા ખર્ચાઓ ન થાય એવો પ્રયાસ કરીએ અને આ રીતના આપણે આવું આયોજન કરી શકીએ. અને બાકી તો જે શિવ કથા મહાજ્ઞાન યજ્ઞનું કાર્યક્રમ થશે, આ ભવ્ય પ્રસંગ થશે, તો એને કાંઈ પણ નિર્ણય થાય છે એ પિંડારા ગામમાં જે દુર્વાસા ઋષિના આશ્રમ છે ત્યાં લેવામાં આવશે. ફાઇનલ નિર્ણય ત્યાં લેવામાં આવશે. તો બધા જ આહિરોને નમ્ર અપીલ છે, વિનંતી છે કે ગામે ગામ બધા જ યુવાનો આગળ આવે, સાથ સહકાર આપે, સમિતિઓ બનાવે અને જ્યાં જરૂર પડે ત્યાં આર્થિક દાન ભંડોળ પણ એકઠું કરે. આવી રીતના આવા તમામ મુદ્દાઓની અમારે દાનાભાઈ હારે ચર્ચા થઈ છે. હવે આ તમામ મોટાભાગના લગભગ મુદ્દાઓ આવી ગયા છે. એ સિવાય કોઈ મુદ્દાઓ બાકી હોય તો આપણે એના વિશે ચર્ચા કરશું. અને આગળ આમ તો ગામે ગામથી વડીલો આગેવાનો બધા પધાર્યા છે, એમને કોઈ નવા વિચાર હોય, એમને એમ થાય કે આમ આવું કરીએ તો સારું લાગે, આમ કરીએ તો સરળ પડે, તો એ પણ અહીંયા આવે અને આ બાબતની ચર્ચા આગળ વધારીએ. આમ કે મારી પાસે કોઈ એવું લિસ્ટ નથી તો હું આમંત્રણ આપું કે આવી અને તમે ચર્ચા કરો, બરોબર? તો એ રીતના જાહેર આમંત્રણ છે. આપણે બધા જ ગામના આપણે જ છીએ, આપણા ભાઈ જ છીએ. આપણે આ કાર્યક્રમને કેવી રીતના ભવ્ય બનાવી શકીએ, કેવી રીતના આપણું સન્માન વધે એવું કરી શકીએ, એના પ્રયાસો કરવાના છે. તો ખુલ્લું આમંત્રણ છે વડીલોને, યુવાનોને, આગેવાનોને. આપ પધારો અને આ વિશેની ચર્ચામાં આગળ વધીએ.